हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडोळ। फ्रेंड्स, આજના આપણે એમસીક્યુ સિરીઝમાં આપણે સૌપ્રથમ આજનો આપણો એમસીક્યુ છે કે ફૂડ અને નેમેટોડ એ કયા ભાગમાં ઝેરને અસરકારક હોય છે, મતલબ કીટકોના કયા પ્રકારનું કે કહેવાય ને કે જે ઝેર હોય છે। આપણે અલગ અલગ ઝેરના પ્રકારોમાં ભણ્યા હતા। એનો જે લેક્ચર આપણે તમે ના જોયો હોય તો જોઈ લેજો કે જેમાં અલગ અલગ છે, કોન્ટેક્ટ પોઈઝન છે, સ્પર્શ ઝેર છે, બરાબર છે। તો આનો આન્સર આવે છે સ્પર્શ ઝેર। ઓકે, ત્યારબાદ છે બેસિલસ થુરેન્જીએસિસ ઝેર એ કીટકોના શરીરમાં કયા ભાગને અસર કરતા હોય છે? તો બેસિલસ થુરેન્જીએસિસ જે ઝેર છે એ કીટકોના જે ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એમાં અસર કરતા હોય છે, બરાબર છે। ત્યારબાદ છે પુષારૂબી એ કયા પાકની જાત છે? તો પુષારૂબી એ ટમેટાના પાકની જાત છે। ત્યારબાદ છે દ્રાક્ષમાં મુખ્યત્વે કયા તત્વની ખામી જોવા મળે છે? તો દ્રાક્ષમાં મુખ્યત્વે મેગ્નેશિયમ તત્વની આપણને ખામી જોવા મળતી હોય છે। ઓકે, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ ક્યાં આવેલું છે? તો નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ એ ગુડગાંવમાં આવેલું છે। ત્યારબાદ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજીટેબલ રિસર્ચ એ કયા સ્થળે આવેલું છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજીટેબલ રિસર્ચ એ વારાણસી ખાતે આવેલું છે। નીચેનામાંથી કઈ પ્રક્રિયા એ તમાકુ સાથે જોડાયેલી છે? તો તમાકુમાં ટોપિંગ, કરિંગ, પ્રેમિંગ આ બધી જ પ્રેક્ટિસિસ આપણને જોવા મળે છે। માટે આપેલ તમામ પ્રક્રિયાઓ જે છે કે જે તમાકુના પાક સાથે આપણને જોડાયેલી જોવા મળતી હોય છે, બરાબર। ત્યારબાદ છે કે નીચેના પૈકી કયા પાકને પીણાની રાણી તરીકે ઓળખવામાં આવે છે? તો ચા, કે જેને આપણે ક્વીન ઓફ બિવેરેજીસ તરીકે પણ ઓળખતા હોય છે, બરાબર છે। તલના પાક એ કયા કુળમાં સમાવેશ થાય છે? મતલબ કે તલના પાકની જે ફેમિલી છે કઈ છે? તો કે પેડેલિયેસી છે, કે જે તલના પાકની ફેમિલી છે। ઓકે, 00 વેરાયટી એ કયા પાકની છે? તો 00 વેરાયટી છે એ રાઈના પાકની છે। પેગિંગની પ્રક્રિયા એ કયા પાક સાથે જોડાયેલી છે? તો પેગિંગની જે પ્રક્રિયા છે તે મગફળીના પાક સાથે જોડાયેલી આપણને જોવા મળે છે। પેગિંગ એટલે શું? તો કે સૂયા બેસવાની જે પ્રક્રિયા હોય છે એને આપણે પેગિંગ તરીકે ઓળખતા હોય છે। તો સૂયા બેસવાની જે પ્રક્રિયા હોય છે એ મગફળીના પાક સાથે જોડાયેલી છે એવું પણ આપણે કહી શકીએ છીએ, બરાબર। આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સ તરીકે આપણે 2016ને સેલિબ્રેટ કરેલું છે। ટમેટાનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો ટમેટાનું જે ઉદ્ભવ સ્થાન છે એ સૌપ્રથમ પેરુ છે। ઓકે, સુપરવીટનું સંશોધન કયા સ્થળે કરવામાં આવેલું હતું? તો સુપરવીટ કે જે ડેવલપ થયેલા હતા એ કરનાલ ખાતે થયેલા છે। કે કરનાલ ખાતે શું આવેલું છે? તો કે ડાયરેક્ટર ઓફ વીટ રિસર્ચ આવેલું છે। ઓકે, ત્યારબાદ છે મગફળીની કેકમાં કેટલા ટકા નાઇટ્રોજન રહેલું હોય છે? તો મગફળીની કેકમાં 7.3% નાઇટ્રોજન તત્વ રહેલું આપણને જોવા મળે છે। ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણા આજની જે એમસીક્યુ સિરીઝ છે અહીં ખતમ થાય છે અને છેલ્લા 2 દિવસથી આપણે રોજના જે 3 લેક્ચર હોય છે એમાંથી એક લેક્ચર રહી જતો હોય છે। તો એ જે લેક્ચરનું છે એ પોસિબલ હોય તો આજે અથવા તો આવતીકાલે બધા જ અમે કવર અપ કરીને તમને આપી દઈશું। ઓકે, તો વ્યવસ્થિત રીતે તમે લોકો કરી લેજો। ઓકે, અને હા, આપણી ચેનલ છે કૃષિ ભંડોળ, એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને કોઈ પણ જો નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જે જોડાય છે રોજ, એ લોકોને જો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરીને તે લોકો જોડાઈ શકે છે। ઓકે, થેન્ક યુ।